પિતા દિવસની શુભકામનાઓ। એક સંતાન તરીકે પિતાને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ, પિતાને આપણે આદર પણ આપીએ છીએ, માન સન્માન આપીએ છીએ, પણ ઘણા એવા સંતાનો પણ છે કે એને એના પિતા તરફ ફરિયાદ પણ છે। તો આજે હું સંતાન તરફથી એ પિતાને ફરિયાદ કરવા માગું છું કે હે પિતા, તમે મને પૂરતો સમય આપો। તમે તમારા કામકાજની અંદર એટલા બધા વ્યસ્ત થઈ જાઓ છો, મારા માટે તમે પૈસા કમાવો છો, મારા સપના પૂરા કરવાની તમારી ઈચ્છા છે, પણ મને તમારો સમય વધારે જરૂરી છે તમારા પૈસા કરતાં। મારી બીજી ફરિયાદ છે કે તમે મારા ઉપર વધારે પડતી અપેક્ષાઓ રાખો છો। તારે ડૉક્ટર જ બનવાનું છે, તારે એન્જિનિયર જ બનવાનું છે, તારે આ જ ફિલ્ડમાં જવાનું છે, આવી અપેક્ષાઓ ક્યારેક મારી મનપસંદ ફિલ્ડમાં જતાં મને રોકે છે। મારી ત્રીજી ફરિયાદ છે કે તમે મારાથી ભાવનાત્મક અંતર રાખો છો। મને ક્યારેક એવું લાગે છે કે તમે કંઈક મારાથી છુપાવો છો, મારી સાથે તમે લાગણીથી જોડાતા નથી। તો હે પિતા, તમે મારી સાથે જોડાઓ, હું પણ તમારી સંતાન છું। મારી ચોથી ફરિયાદ છે કે પિતા, તમે મારી પર અધિકારવાદી તમારો અભિગમ રાખો છો। તારે આમ જ કરવાનું છે, તારે હું કહું તે જ પ્રમાણે વર્તન કરવાનું છે, તારે હું કહું તેવા જ મિત્રો બનાવવાનું છે। આવો વ્યવહાર પણ ક્યારેક મને ખટકે છે। મારી પાંચમી ફરિયાદ છે કે હે પિતા, તમે ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ કરો છો અને આ ઉપયોગના કારણે ક્યારેક તમે મારા ઉપર ધ્યાન આપવાને બદલે તમે તમારા ઓફિસના ઈમેલ્સ કે તમારા સ્ટેટસ કે સોશિયલ મીડિયા વોટએવર આ બધું જોવામાં અને મૂકવામાં અને મોકલવામાં વધારે વ્યસ્ત રહો છો। તમે રીલ્સમાં કે શોર્ટ્સ જોવામાં વધારે વ્યસ્ત રહો છો, ત્યારે તમે ટેકનોલોજીથી થોડા વધારે એટેચ થઈ અને મારાથી દૂર જતા હોય એવું મને લાગે છે। અને મારી છેલ્લી ફરિયાદ છે કે તમે મારી સરખામણી અન્ય સાથે કરો છો। તમે મારી સરખામણી મારા મિત્રો સાથે કરો છો, પરિવાર સાથે કરો છો, કે પરિવારના સભ્યો સાથે કરો છો, કે ક્યાંક વિદ્યાર્થીઓ સાથે, અન્ય મારા જે કલીગ્સ છે એની સાથે કરો છો। મારી સરખામણીના કારણે આ વખતે મારે 80 માર્ક આવ્યા તો તમે 90 માર્ક માટે મને ફોર્સ કર્યો। મેં આટલું સફળ થયો, હું આટલું કમાણો તો એના કરતાં તમે વધારે કમાઓ, તમે અન્યનું ઉદાહરણ આપીને મારી સરખામણી કરી અને ક્યાંક ને ક્યાંક મને દુઃખ પણ થાય એવું વર્તન કરો છો। તો હું પિતા આપને આજે પિતા દિવસ નિમિત્તે વિનંતી કરું છું કે તમે મને મહત્ત્વ વધારે આપો, મારી સાથે વધારે જોડાઓ। તો આટલી ફરિયાદો સાથે જો તમે એક સંતાન છો અને તમારા પિતા તરફથી પ્રેમભરી, વહાલભરી ફરિયાદો, આ બધી મીઠી ફરિયાદો કહેવાય, તો તમે આજના જેન ઝી અને જેન બીટાના જ્યારે ફાધર થવા જઈ રહ્યા છો અથવા બની ગયા છો અથવા બનવાના છો, ત્યારે એક પિતા તરીકે આપણી જવાબદારી છે। તો પિતા તરીકેની આપણી ભૂમિકા કેવી છે અને સંતાન આપણી પાસેથી કેવી કેવી અપેક્ષાઓ રાખે છે, એ માટે આ વિડીયો તમારા મિત્રો સુધી, અન્ય સુધી શેર કરી અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો। ધન્યવાદ।